હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. શાન કરંટ અફેર્સ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં જનરલ નોલેજ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવેલા છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું રિવિઝન કરવામાં આવ્યું છે, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવેલા છે. તો મિત્રો, શરૂ કરીએ. પ્રશ્ન પહેલો, આપણા પ્રાકૃતિક વારસાની જાળવણી માટે કયા વર્ષમાં ભારતીય વન્યજીવ બોર્ડની રચના કરવામાં આવી? તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર 1952માં ભારતીય વન્યજીવ બોર્ડની રચના કરવામાં આવી. શા માટે? તો પ્રાકૃતિક વારસાની જાળવણી માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, બંગભંગની ચળવળના મુખ્ય 3 લક્ષણો કયા હતા? તો મિત્રો, રાઈટ આન્સર વિદેશી માલનો બહિષ્કાર, સ્વદેશી માલનો વેપાર, સંગઠનનું નિર્માણ કરવું. આ 3 બંગભંગની ચળવળના મુખ્ય લક્ષણો હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પેશિયલ મેરેજ એક્ટ ક્યારે ઘડાયો હતો? તો મિત્રો, રાઈટ આન્સર 1954માં સ્પેશિયલ મેરેજ એક્ટ ઘડાયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ વખત આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી? તો મિત્રો, 15 માર્ચ 1950ના રોજ સૌપ્રથમ વખત આયોજન પંચની રચના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, 1839માં સૌપ્રથમ વખત સમાજશાસ્ત્ર શબ્દનો ઉલ્લેખ કોણે કર્યો હતો? મિત્રો, રાઈટ આન્સર ઓગસ્ટ કોમ્ટે સૌપ્રથમ વખત 1839માં સમાજશાસ્ત્ર શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્રતા સંગ્રામની કઈ લડતમાં કરેંગે યા મરેંગેનું સૂત્ર ગુંજ્યું હતું? મિત્રો, રાઈટ આન્સર હિંદ છોડો આંદોલનમાં કરેંગે યા મરેંગેનું સૂત્ર ગુંજ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના ભવ્ય વારસાને ઉજાગર કરનાર પુરાતત્વવિદ કોણ છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. રાઈટ આન્સર એલેક્ઝાન્ડર કનિંગહામ ભારતના ભવ્ય વારસાને ઉજાગર કરનાર પુરાતત્વવિદ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને કયા પ્રારંભિક સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર કન્નડ સાહિત્યના પ્રારંભિક સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. કોને? પંપા, પોન્ના અને રન્નાને. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્સ્યુલિનના શોધક કોણ હતા? તો રાઈટ આન્સર બેટિંગ અને બેસ્ટ ઇન્સ્યુલિનના શોધક હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને જ્ઞાનપીઠ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે? તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર સાહુ જૈન પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વર્ષ 1997માં ગુજરાત રાજ્યમાં કયા નવા 5 જિલ્લાઓની રચના કરવામાં આવી હતી? તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર નર્મદા, નવસારી, આણંદ, દાહોદ અને પોરબંદર. આ 5 જિલ્લાઓની 1997માં રચના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, નાટ્યશાસ્ત્ર નામના ગ્રંથના રચયિતા કોણ છે? તો મિત્રો, પ્રશ્નનો રાઈટ આન્સર ભરત મુનિ નાટ્યશાસ્ત્રના રચયિતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગરીબ, માંદા, અનાથ અને મરણ પથારીએ પડેલા લોકોની અવિરત સેવા કરનાર મધર ટેરેસાને ભારત રત્ન એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. વર્ષ 1980માં મધર ટેરેસાને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા વેદમાં
યાગાદિની વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર યજુર્વેદમાં યજ્ઞ યાગાદિની વિધિઓનું વર્ણન કરવામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કસ્તુરબાનો સેવા આશ્રમ મરોલી કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો રાઈટ આન્સર નવસારીમાં મરોલી આશ્રમ આવેલ છે. કસ્તુરબાનો સેવા આશ્રમ મરોલી નવસારીમાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સિંધુ ખીણની સંસ્કૃતિનું કયું સ્થળ ઈસુના જન્મ પહેલા 7000 વર્ષની પ્રવૃત્તિઓનું વર્ણન કરે છે? તો મિત્રો રાઈટ આન્સર મેહરગઢ સિંધુ સંસ્કૃતિનું પુરાતત્વ સ્થળ છે જે 7000 વર્ષ જૂની પ્રવૃત્તિઓનું વર્ણન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા જિલ્લાની વઢિયારી ભેંસો પ્રખ્યાત છે? મિત્રો વઢિયારી ભેંસો. તો પ્રશ્નનો જવાબ છે મિત્રો બનાસકાંઠા જિલ્લાની વઢિયારી ભેંસો પ્રખ્યાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં કયા સ્થળે સૈનિક સ્કૂલ આવેલી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્નનો રાઈટ આન્સર થશે બાલાસડી ખાતે સૈનિક સ્કૂલ આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્યએ ગણિત સંબંધે કયું પુસ્તક લખ્યું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો લીલાવતી ગણિત ભાસ્કરાચાર્ય લખેલું ગણિત સંબંધી પુસ્તક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વડનગરનું પ્રાચીન નામ શું હતું? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર આનંદપુર એ વડનગરનું પ્રાચીન નામ હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, કથકલી નૃત્યમાં કેટલી શાસ્ત્રીય કથકલી વાર્તાઓનો સમાવેશ થાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. જવાબ થશે મિત્રો 151 વાર્તાઓનો સમાવેશ થાય છે કથકલી નૃત્યમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના સૌપ્રથમ મહિલા મંત્રી કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. મહિલા મુખ્યમંત્રી નહીં પરંતુ મહિલા મંત્રી કોણ હતા? પ્રશ્નનો રાઈટ આન્સર થશે ઇન્દુમતીબેન શેઠ ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, અણુ વિદ્યુત મથકમાં ઉત્પન્ન થતી રાખ શેનું ઉદાહરણ છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર આડ પેદાશ. નેક્સ્ટ ક્વેશ્ચન, વસ્તી ગણતરી કચેરી સંપૂર્ણ વસ્તી ગણતરી કેટલા વર્ષે કરે છે? મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર દર 10 વર્ષે વસ્તી ગણતરી કચેરી સંપૂર્ણ વસ્તીની ગણતરી કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૂર્યમંડળના બુધ ગ્રહને કેટલા ઉપગ્રહો છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર થશે બુધ ગ્રહને એક પણ ઉપગ્રહ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભોગાવો અને સાબરમતી નદી વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર લોથલ. નેક્સ્ટ ક્વેશ્ચન, આંગળીના નખ ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય તે કયા રોગનું લક્ષણ છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર આંગળીના નખ ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય તો એ ન્યુમોનિયા રોગનું લક્ષણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનકાળ દરમિયાન કયા અધિકારીને નિજામુલ મુલ્ક કહેવામાં આવતો હતો? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર થશે વજીર મંડળના વડાને નિજામુલ મુલ્ક કહેવામાં આવતો હતો સલ્તન કાળમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં પ્રદૂષણને લગતો કાયદો સૌપ્રથમ વખત ક્યારે બન્યો હતો? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર પ્રદૂષણને લગતો કાયદો જળ અધિનિયમ 1974 બન્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ગોંડલના મહારાજા ભગવતસિંહ દ્વારા તૈયાર કરાવેલ નવખંડનો વિશાળ શબ્દકોશ ભગવત ગૌમંડલ કયા વિદ્વાને તૈયાર કર્યો હતો?
પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો ચંદુલાલ બેચરભાઈ પટેલે ભગવત ગૌમંડલ તૈયાર કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. રશિયાના પ્રખ્યાત વાર્તાકાર તેમજ નાટ્યકાર એન્ટો ચેખોવના વિશ્વવિખ્યાત નાટકનું નામ શું છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર એરી ઓરિયાડ એન્ટો ચેખોવના વિશ્વવિખ્યાત નાટકનું નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. બંકિમચંદ્રનું વંદે માતરમ ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું હતું? મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર બંગભંગની લડતમાં રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. મનુષ્ય વિકાસના દરેક પાસાઓનો સમાવેશ શેમાં કરવામાં આવેલ છે? રાઈટ આન્સર માનવશાસ્ત્રમાં મનુષ્ય વિકાસના દરેક પાસાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. ભારતીય ક્રાંતિની માતા તરીકે કોને ઓળખવામાં આવે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. મેડમ ભીખાઈજી રુસ્તમજી કામાને ભારતીય ક્રાંતિની માતા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં સૌપ્રથમ વખત 1919માં કઈ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના અભ્યાસની શાખાની શરૂઆત કરવામાં આવી હતી? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર 1919માં સૌપ્રથમ વખત મુંબઈ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના અભ્યાસની શરૂઆત કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા રાજાએ દક્ષિણ પૂર્વ એશિયા સુધી પોતાનો રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રાજેન્દ્ર ચોલ પ્રથમે દક્ષિણ પૂર્વ એશિયા સુધી પોતાના રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન. બાળકોની જાતિ સતામણી કેસમાં ઝડપી ન્યાય મળે તે માટે કેન્દ્ર સરકારે કયો કાયદો અમલમાં મૂક્યો છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012. બાળકોની જાતિ સતામણીના કેસમાં ઝડપી ન્યાય મળે તે માટે કેન્દ્ર સરકારે અમલમાં મૂકેલો કાયદો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અલાઉદ્દીન ખિલજીના રણથંભોરના મુકામ સમયે તેમની સાથે કયા પ્રખ્યાત કવિ સામેલ હતા? મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર થશે અમીર ખુસરો રણથંભોરના મુકામ સમયે અલાઉદ્દીન ખિલજીની સાથે હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સાક્ષરતા દર 74% છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઝંડા સત્યાગ્રહ અને 1819-1923ના રોજ ઓલ ઇન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી કયા શહેરમાં કરવામાં આવી હતી? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર નાગપુર શહેરમાં ઝંડા સત્યાગ્રહ અને ઓલ ઇન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે સૌપ્રથમ વખત કોની નિમણૂક કરવામાં આવી હતી? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર અમેરિકામાં ભારતના પ્રથમ રાજદૂત તરીકે ગગન વિહારી મહેતાની નિમણૂક કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ રૈયતવારી પ્રથા લાગુ કરી હતી કર ઉઘરાવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્રામ પંચાયતની ખાસ સભા કેટલા દિવસની નોટિસથી મળી શકે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર 3 દિવસની નોટિસથી ગ્રામ પંચાયતની ખાસ સભા મળી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ પરના અત્યાચારોના નિવારણ માટે જિલ્લા સ્તરે તકેદારી અને દેખરેખ નિયંત્રણની સમિતિ ક્યારે મળે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર થશે દર 3 મહિને એક વખત, એટલે કે ઓછામાં ઓછી 3 મહિને એક વખત આ સમિતિ મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે મળેલા 33મા વાર્ષિક અધિવેશનના પ્રમુખ તરીકે કોણ હતા?
તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર શ્રીમતી એની બેસન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત રત્ન વિજેતા ભૂપેન હજારિકાનું નામ કયા શહેરના સ્ટેડિયમ સાથે જોડાયેલું છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ગુવાહાટી શહેર સાથે ભૂપેન હજારિકાનું નામ સંકળાયેલું છે. ગુવાહાટી સ્ટેડિયમ સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન, બેલુર મઠની સ્થાપના કોણે કરી હતી? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર સ્વામી વિવેકાનંદે બેલુર મઠની સ્થાપના કરી હતી. અહીં મિત્રો દક ભાઈઓ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓગણીસો 84 ભોપાલમાં ગેસ ગળતર દુર્ઘટનામાં કયો ઝેરી વાયુ જવાબદાર હતો? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર મિથાઇલ આઇસોસાયનેટ ભોપાલ ગેસ ગળતર દુર્ઘટનામાં જવાબદાર ઝેરી વાયુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાચીન ઋષિમુનિઓએ માનવ જાતિના કલ્યાણ માટે શાની આચાર સંહિતા દર્શાવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. ધ રાઈટ આન્સર યમ નિયમની આચાર સંહિતા દર્શાવી છે માનવ જાતિના કલ્યાણ માટે. કોણે? પ્રાચીન ઋષિમુનિઓએ. નેક્સ્ટ ક્વેશ્ચન, સત્યાગ્રહના લડવૈયા રવિશંકર મહારાજનું જન્મ સ્થળ ક્યાં આવેલું છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ખેડા ખાતે રવિશંકર મહારાજનું જન્મ સ્થળ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો મુઘલ બાદશાહ સલીમ તરીકે ઓળખાતો હતો? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર જહાંગીર સલીમ તરીકે ઓળખાતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને મરણોપરાંત ભારત રત્ન એવોર્ડથી ક્યારે સન્માનિત કરવામાં આવ્યા હતા? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર 1991 સરદાર વલ્લભભાઈ પટેલને મરણોપરાંત ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો સમ્રાટ ભારતના નેપોલિયન તરીકે ઓળખાતો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. સમુદ્રગુપ્ત ભારતના નેપોલિયન તરીકે ઓળખાતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કેવા પ્રકારનો વેરો છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર આડકતરો કરવેરો છે જીએસટી. નેક્સ્ટ ક્વેશ્ચન, મેક્સ મુલરના મતાનુસાર આર્યનું મૂળ સ્થાન કયું ગણાય છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર મધ્ય એશિયા આર્યોનું મૂળ સ્થાન ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી નાબૂદીના વિશિષ્ટ કાર્યક્રમો કઈ પંચવર્ષીય યોજનાથી અમલમાં આવ્યા? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ગરીબી નિવારણ કાર્યક્રમો 5મી પંચવર્ષીય યોજનાથી અમલમાં આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાજા રવિ વર્મા કયા ક્ષેત્ર માટે પ્રખ્યાત હતા? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ચિત્રકળા માટે રાજા રવિ વર્મા પ્રખ્યાત હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં નવી આર્થિક નીતિનો પ્રારંભ ક્યારે થયો હતો? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર 1991 ભારતમાં નવી આર્થિક નીતિનો પ્રારંભ થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, અસરકારક માંગના અભાવમાં કેવી બેરોજગારીનો ઉદ્ભવ થાય છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ચક્રીય બેરોજગારી અસરકારક માંગના અભાવમાં ઉદ્ભવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે. આ વિધાન કોનું છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો એ સૌથી અઘરો છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
કયા રાજ્યમાં આદિવાસીઓનો તહેવાર ભાગોરિયા પ્રસિદ્ધ છે? તો મધ્યપ્રદેશમાં આદિવાસીઓનો તહેવાર ભાગોરિયા ખૂબ જ પ્રસિદ્ધ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શાળા બહારની અને કદી શાળાએ ના ગયેલ ડ્રોપ આઉટ કન્યાઓ માટેની નિવાસી શાળા વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડમોર પક્ષી જોવા મળે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. રાઈટ આન્સર વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડમોર પક્ષી જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દુનિયામાં સૌપ્રથમવાર કઈ કંપનીએ મોબાઈલ બજારમાં ઉતાર્યો હતો? તો મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રાઈટ આન્સર મોટોરોલા કંપનીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, હાથમતી સિંચાઈ યોજના ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર સાબરકાંઠા જિલ્લામાં હાથમતી સિંચાઈ યોજના આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં વસ્તી ગીચતા કેટલી છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર પ્રતિ ચોરસ કિલોમીટર 382 વ્યક્તિ વસ્તી ગીચતા છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે. નેક્સ્ટ ક્વેશ્ચન, દ્વારકા ખાતે ગોમતી નદીના તટ અને પંચનદ તીર્થને જોડતા પુલને શું નામ છે? તો મિત્રો આ પુલનું નામ સુદામા સેતુ પુલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા CAG કેગનું પૂર્ણ નામ શું છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગનું પૂર્ણ નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્લાયાનું વૈશ્વિક નામ શું છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર સુકુ તળાવ એ પ્લાયાનું વૈશ્વિક નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઊંધો ઝંડો કઈ બાબતનું પ્રતીક છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઊંધો ઝંડો કટોકટીનું પ્રતીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગોરખનાથનું શિખર કઈ ટેકરીઓ પર આવેલું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર ગિરનારની ટેકરીઓ પર ગોરખનાથનું શિખર આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતની પ્રથમ વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી? પ્રશ્નનો રાઈટ આન્સર 132. પ્રથમ વિધાનસભાની કુલ બેઠક હતી 132. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનું સૌપ્રથમ ગોકુળ ગ્રામ કયું છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો રાયસણ ગુજરાતનું સૌપ્રથમ ગોકુળ ગ્રામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણની કઈ યાદીમાં પંચાયતી રાજ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે? પ્રશ્નનો રાઈટ આન્સર રાજ્ય યાદીમાં પંચાયતી રાજ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જૂનાગઢમાં મધ્યસ્થ મગફળી સંશોધન સંસ્થાનની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર 1956માં જૂનાગઢમાં મધ્યસ્થ મગફળી સંશોધન સંસ્થાનની સ્થાપના થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, કલેક્ટરે અપીલ કે રિવિઝનમાં કરેલા આદેશના હુકમની નોંધ ગામના નમૂના નંબર 6માં પાડવી ફરજિયાત છે કે મરજિયાત? તો મિત્રો આ નોંધ પાડવી ફરજિયાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ જમીનને ગરમીના દિવસોમાં સ્વયં ખેડાતી જમીન કહેવામાં આવે છે? તો પ્રશ્નનો રાઈટ આન્સર કાળી જમીનને ગરમીના દિવસોમાં સ્વયં ખેડાતી જમીન કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન થાય છે? પ્રશ્નનો રાઈટ આન્સર જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, યુનો તરફથી કયા દિવસને યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે?
તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર 21 જૂનને યુનો તરફથી વૈશ્વિક યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાબળેશ્વરમાં થતો વરસાદ અને પૂનામાં થતો વરસાદ કયા પ્રકારના વરસાદના ઉદાહરણો છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઊંચાઈનો વરસાદ. નેક્સ્ટ ક્વેશ્ચન, અસ્મિતા પર્વ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો રાઈટ આન્સર હનુમાન જયંતિના દિવસે અસ્મિતા પર્વ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની કઈ બે નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ગંગા અને યમુનાને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે. ભૂકંપી સમુદ્રી લહેરને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ભૂકંપી સમુદ્રી લહેરને સુનામી તરીકે ઓળખવામાં આવે છે. મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થળ મીરા દાતાર ક્યાં આવેલું છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઉનાવા ખાતે મીરા દાતાર આવેલું છે, મુસ્લિમોનું પવિત્ર સ્થળ. નેક્સ્ટ ક્વેશ્ચન, મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે? તો મિત્રો પ્રશ્નનો જવાબ સમાજલક્ષી મનોવિજ્ઞાન સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભૃગુકસ કયા શહેરનું પ્રાચીન નામ હતું? તો પ્રશ્નનો રાઈટ આન્સર ભરૂચ શહેરનું પ્રાચીન નામ ભૃગુકસ હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતમાં ગુપ્ત વંશના શાસન બાદ કયા વંશના શાસકોએ 5મી થી 8મી સદી દરમિયાન શાસન કર્યું હતું? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો મૈત્રક વંશે ગુપ્ત વંશ પછી 5મી થી 8મી સદી દરમિયાન શાસન કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન જીમ કોર્બેટ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ઉત્તરાખંડ ખાતે જીમ કોર્બેટ અભયારણ્ય આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 1857ના વિપ્લવમાં મહત્વનો ભાગ ભજવનાર કયો નેતા ગુજરાતમાં આવ્યો હતો? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર તાત્યા તોપે 1857માં ગુજરાતમાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ બે જગ્યા વચ્ચેના સમયનો તફાવત જેના કારણે હોય છે? તો મિત્રો સમુદ્રની સપાટીથી ઊંચાઈને કારણે બે જગ્યા વચ્ચે સમયનો તફાવત હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના કયા સ્થળેથી સિંધુ સંસ્કૃતિ સમયના નિશાનીવાળા કે નામવાળા પાટિયા અથવા તો બોર્ડ મળી આવ્યા છે? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ધોળાવીરા ખાતેથી પાટિયા અથવા તો સાઇન બોર્ડ મળી આવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સિંધુ સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર લોખંડ. સિંધુ સંસ્કૃતિના લોકોને લોખંડનો પરિચય ન હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુપ્ત વંશના શાસક સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો પર્ણદત્તની સૌરાષ્ટ્રના સુબા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કોના દ્વારા? તો સ્કંદગુપ્ત દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, 1920માં ગુજરાત વિદ્યાપીઠની સૌપ્રથમ કોના બંગલામાં શરૂઆત કરવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. ગુજરાત વિદ્યાપીઠની સૌપ્રથમ શરૂઆત ડાયાભાઈ મહેતાના બંગલામાં શરૂ કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન,
ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે તેને શું કહેવામાં આવે છે? દર અઠવાડિયે ભરાતા મેળાને આદિવાસી વિસ્તારમાં હાટ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આઝાદીની લડત સમયે કાયદાનો સવિનય ભંગ કરવાના ઉદ્દેશથી ગાંધીજી મુંબઈમાં સરકાર દ્વારા પ્રતિબંધિત એવા પુસ્તકો હિન્દ સ્વરાજ અને ચર્વોદય લઈ લોકોને જાહેરમાં વેચવા નીકળ્યા હતા, અને એ સમયે તેમની સાથે કોણ હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો. એ સમયે સરોજિની નાયડુ ગાંધીજીની સાથે હતા. અહીં મિત્રો લડક નહીં પરંતુ લડત છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. આધુનિક સુધારા ચળવળના પિતા તો દુર્ગારામ મહેતાને ગુજરાતના આધુનિક સુધારા ચળવળના પિતા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મહાત્મા ગાંધીને માંદગીના સમયમાં બકરીનું દૂધ લેવાય એવું કોણે કહ્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો મિત્રો, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આ બધા જ પ્રશ્નો પૂછાયેલા પ્રશ્નો છે. તો પ્રશ્નનો રાઈટ આન્સર કસ્તુરભાઈએ કહ્યું હતું કે માંદગીના સમયમાં બકરીનું દૂધ લેવાય. કોને કીધું? તો મહાત્મા ગાંધીને કહ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ભક્તિ નિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નિડરતાથી રજૂ કર્યા હતા? તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર સ્વામી સચ્ચિદાનંદે ભક્તિ નિકેતન આશ્રમમાં ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નિડરતાથી રજૂ કર્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. બ્રિટિશ સરકારે ગાંધીજીને તેમના માનવ સેવાની પ્રવૃત્તિઓને લક્ષ્યમાં લઈ કયો ખિતાબ આપ્યો હતો? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો કેસરે હિન્દનો ખિતાબ આપ્યો હતો મહાત્મા ગાંધીજીએ. કોણે આપ્યો હતો? તો અંગ્રેજ સરકારે આપ્યો હતો માનવ સેવાની પ્રવૃત્તિને લક્ષ્યમાં લઈને. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રખ્યાત વૌઠાના મેળાના સ્થળે કેટલી નદીઓનો સંગમ થાય છે? સિમ્પલી પ્રશ્ન મિત્રો, જવાબ 7 નદીઓનો સંગમ થાય છે વૌઠા મેળાના સ્થળે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું આગલા વિડીયોમાં.